નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। એક બાજુ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ ક્યાંક જોઈએ તો ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે, એટલે બે બાજુ આપણી નજર રહેશે। પણ અત્યારે તો એવું કહેવાય કે જ્યારે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ એટલે કે ઇન્ટરરોલ જેવું વાતાવરણ જોવા મળશે, કારણ કે દરેક રાજકીય પાર્ટીઓ, દરેક નેતાઓ દિવાળીને લઈને વ્યસ્ત જોવા મળશે ને પબ્લિક પણ વ્યસ્ત હશે, એટલે એટલો પ્રચાર પ્રસાર નહીં થાય। પણ ખાસ જે પ્રમાણે જબરજસ્ત બેઠકો થશે, ખાસ તો પ્રચાર પણ થઈ રહ્યો છે, જાહેરાતો થઈ રહી છે, પ્રવચનો થઈ રહ્યા છે અને એને જ લઈને ક્યાંક એવું કહેવાય છે કે સરકાર તરફથી દિવાળીની ભેટ અને ઘણું બધું હમણાં જે જાહેરાતો થઈ છે અને દિવાળી પૂર્વે આમ તો યુવાઓને પીએમ મોદીએ જે મોટી ભેટ આપી અને સાથે જ 75,000 યુવાઓને જોબ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। બીજી તરફ એમપીના સતનામાં લાખો ગરીબોને ઘરની ભેટ આપવામાં આવી છે અને લગભગ 4.5 લાખ લોકોને આનો લાભ થયો છે અને હજુ પણ વધારે ઘર આપવાની વાત કરવામાં આવી છે। પીએમ કલ્યાણ યોજના જુઓ તમે, વધુ 3 માસ માટે લંબાવી છે, એટલે 80 કરોડ લોકોને એનો લાભ મળશે। બીજું, હવે તમે દિવાળીમાં ક્યાંય જાઓ ને તો તમને ટ્રાફિક નડતો હોય, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે પ્રમાણે ગુજરાત સરકારમાંથી જાહેરાત થઈ છે કે દિવાળીમાં તમે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તમને કોઈ દંડ નહીં થાય। બીજી વસ્તુ, ગરીબને મધ્યમ વર્ગને દર વર્ષે 2 સિલિન્ડર મળશે। સીએનજી પીએનજીમાં 10%ના વેટનો ઘટાડો કરાયો છે। વિચરતી વિમુક્તિ જાતિના લોકો છે એને પણ હવે સરકારે એક ભેટ આપી છે કે જસદણમાં 370 પરિવારોને 100 વારના પ્લોટ આપ્યા છે। ચલો, બધું સારું છે, યોજનાઓ બધી સારી છે, દિવાળીની ભેટના નામે પ્રજાનું કલ્યાણ થતું હોય અથવા પ્રજાને કંઈ મળતું હોય તો વાંધો નથી, પણ મારો સવાલ એ છે કે આ દિવાળીની ભેટ છે કે ચૂંટણીલક્ષી છે। બીજી તરફ જે કોઈ સરકાર હોય એ ચૂંટણીની જાહેરાત થાય, આચારસંહિતા લાગે એ પહેલાં ઘણા બધા કામ કરતી હોય છે અને આ રૂટીન છે, પણ આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે જોડાયા। સંજીવજી, સ્વાગત છે આપનું। સાથે જ કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે। નિકુલજી, આપનું પણ સ્વાગત છે અને એક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક તરીકે અરવિંદ જોબનપુત્રા મારી સાથે જોડાયા। અરવિંદજી, આપનું પણ સ્વાગત છે। ખાસો શરૂઆત આપનાથી કરી છે, જે પ્રમાણે સંજીવભાઈ જે જાહેરાતો કરવાની આવે છે, આટલી બધી જાહેરાતો જે કરવામાં આવી છે સરકાર તરફથી દિવાળીની ભેટ કરીને, પણ ક્યાંક એવું લાગે છે કે હવે ચૂંટણી નજીક આવી રહી છે અને પ્રજાનું કલ્યાણ થઈ રહ્યું છે અથવા પ્રજાને કંઈક મળી રહ્યું છે, એટલે આને ચૂંટણીલક્ષી જાહેરાત કહીશું કે દિવાળીની ભેટ કહીશું, એ એક ચર્ચા ચાલી રહી છે। દિલીપભાઈ, સર્વપ્રથમ દર્શક મિત્રોને સર્વેને હું ધનતેરસની શુભકામનાઓ પાઠવું છું અને આજના આ પાવન પવિત્ર દિને જ્યારે મા લક્ષ્મીની આપણે આરાધના કરતા હોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એક યાત્રા થઈ, એક ગૌરવ યાત્રા થઈ અને ગૌરવ યાત્રા પછી માનનીય મોદીજી અને અમિત શાહ સાહેબ ગુજરાતના પ્રવાસે વારંવાર આવ્યા અને અનેક કાર્યોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યા। હવે હું ઘણીવાર કહી ચૂક્યો છું કે છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એક નોટબંધી થઈ અને નોટબંધી થયા પછી જ્યારે જીએસટી નો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારથી આ દેશનું આખું સ્ટ્રક્ચર, ટેક્સનું સ્ટ્રક્ચર રિફોર્મ કરવામાં આવ્યું। આપણે બધા જાણીએ છીએ કે સરકારે તો હંમેશા ટેક્સના પૈસામાંથી જ એનું બજેટ બનાવવાનું હોય છે અને લોકોની સુખાકારીની વ્યવસ્થાઓ જાળવવાની હોય છે, એટલે નિર્ણાયક અને મજબૂત સરકાર દ્વારા એક ટેક્સ સ્ટ્રક્ચર કે માનનીય મોદીજી એક એવા નિર્ણાયક નેતૃત્વ છે કે જેમણે આખા દેશમાં આખું ટેક્સ સ્ટ્રક્ચર રિફોર્મ કર્યું। પહેલા ટેક્સ ઓન ટેક્સ હતો, વેટના સમયમાં there was a tax on tax અને એ પૈસા ટેક્સના ક્યાં જતા એની કોઈને ખબર ન પડતી। અત્યારે એવું છે કે there are two types of tax, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે એન્ડ યુઝર જો નાનો સાબુ ખરીદે કે ટૂથપેસ્ટ ખરીદે તો પણ એ જીએસટી ભરે છે, એટલે માત્ર ને માત્ર ઇન્કમ ટેક્સ ભરનારાની સંખ્યા આ દેશમાં જો 3% હોય તો જીએસટી તો દરેક વ્યક્તિએ ફરજિયાત ભરવો જ પડતો હોય છે અને જેના કારણે લાખો કરોડો રૂપિયાની જીએસટી ની આવક આ દેશમાં ઉભી થઈ। એટલે સરકારને થઈ ને આવક, તો સંજીવભાઈ સરકારને આવક વધી છે ને, રોજે રોજ નવા એટલે એ સરકારની જે સરકારી તિજોરીમાં જે નાણાં આવ્યા એ પ્રજાની સુખાકારીમાં કેવી રીતે ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થાય, કે છેવાડાનો વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય, કે આજે રોડ રસ્તા બ્રિજ બની રહ્યા છે, કે વિવિધ સ્મારકો બની રહ્યા છે, કે મંદિરોના નવનિર્માણ થઈ રહ્યા છે, આ બધું જ કામ સરકારે ટેક્સના સ્ટ્રક્ચરમાંથી કરવાનું હોય છે। સાહેબ, મોટી મોટી જાહેરાતો પણ થાય છે, વિપક્ષ કહે છે ધારાસભ્યો કરોડોમાં ખરીદવામાં આવે છે, મોટા મોટા હોર્ડિંગ્સ લાગે છે, પછી જે આ જાહેર સભાઓ થાય છે એમાં કરોડોનો ખર્ચ થાય, વિપક્ષ કે 10-10 ને 12-12 કરોડના તમે ડોમ બાંધીને તમે
જ્યાં કોના ખર્ચે, એટલે કોના માથે આખરે તો નહીં, કેનારી કેડે. દરેક કાર્યને દિલીપભાઈ, એ કાર્યની જે પ્રક્રિયા હોય અને કાર્યની જે સ્ટેટસ હોય, એ કાર્યના સ્ટેટસને અનુલક્ષીને કામ કરવું પડે. જો આપણે વિદેશથી ડેલિગેટ્સ લાવી અને આજે ડિફેન્સનો એક એક્સપો યોજો તો અસંખ્ય દેશોના લોકો આવ્યા, અને અત્યાર સુધી આપણે જોયું છે કે અમેરિકા હોય કે રશિયા હોય કે બ્રિટન હોય, એ એમનો મોટું જે એ દેશ જે ચાલતા હતા એ વિદેશોમાં હથિયારો વેચીને, પ્લેનો વેચીને, હેલિકોપ્ટર્સ વેચીને, ટેન્ક વેચીને એમની ઇન્કમ રેવન્યુ ઉભા કરતા હતા. આજે ફ્રાન્સ પાસેથી આપણે અબજો રૂપિયાના રફેલ વિમાન લીધા તો એના કારણે દેશને ફાયદો થયો. હવે જો હિન્દુસ્તાનમાં મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના શસ્ત્ર સરંજામ, ટેન્કો, યુદ્ધ જહાજો, પ્લેન્સ, હેલિકોપ્ટર્સ અને આ બધું બનશે તો વિશ્વના ઘણા બધા દેશોમાં આપણે એને એક્સપોર્ટ કરીશું અને એક ખૂબ મોટી રેવન્યુ જનરેશન થશે. જ્યારે આવા કાર્ય કરતા હોય તો એ કાર્યને અનુરૂપ આપણે એનું ડેકોરેશન કરવું પડે, એની ગરિમા જાળવવી પડે, તો જ વિશ્વમાં ભારતનું નામ થાય. એટલે બિલકુલ જે રીતે સ્ટ્રક્ચર રિફોર્મ થયું છે આ દેશમાં માનનીય મોદીજીના નિર્ણાયક નેતૃત્વમાં, જે આપણે મેક ઇન ઇન્ડિયાના નારા સાથે જે કાર્ય કર્યું છે એનું આ પરિણામ છે. ઓકે નિકુલભાઈ, સવાલ એ છે કે સરકાર એક તરફ આવક ઊભી કરે છે તો બીજી તરફ ખર્ચા પણ કરવા પડે છે. માત્ર જાહેરાતો કરવાથી નથી મેળ ખાતો, એની પાછળ પણ કેટલો ખર્ચો થતો હોય છે. અને બીજું કે આવક છે તો જાવક પણ રહેવાની. વિકાસના કાર્યોના સરકાર જ આવે છે કે લોકોને સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય, લોકોને ફેસિલિટી વધે એ પ્રમાણે પ્રયાસો કરે. પણ તમે જે પ્રમાણે જાહેરાતો કરી છે એ તો કયા આધારે? તમે ખેડૂતોના દેવા માફીની વાત કરી, તમે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી, બાકી સરકારી ભરતીઓની વાત કરી, 3000 યુનિટ વીજળી ફ્રીની વાત કરી, તમે માછીમારો, પશુપાલકો, મારી પાસે લિસ્ટ લાંબુ છે, કહીશ નહીં. પણ તમે પણ વચને શું કેમ દરિદ્રતા? તમે ઓછી જાહેરાતો નથી કરી આ બધી? જ્યારે બી કોઈ સરકાર હોય તો સરકારની પ્રાથમિકતા છે પ્રજાના હિતના અને પ્રજાના સુખાકારી માટે કામ કરવાના. અને તમે જોઈ શકો છો કે પરફોર્મન્સ બેઝડ અપ્રેઝલ સિસ્ટમ, એટલે કે આપણા ત્યાં ચૂંટણીની જે પ્રક્રિયા છે દર 5 વર્ષે હોય છે. ભૂતકાળની અંદર અમે કીધું એ પ્રમાણે કે જે બી વચનો અમે આપ્યા છે એ ભૂતકાળની અંદર સંપૂર્ણપણે જેને કહેવાય કે સાર્થક કર્યા છે. અને આ જે બી બધા વચનો છે હાલ અમારી જ્યાં સરકાર ચાલી રહી છે ત્યાં અમે ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છે અને એમાં કોઈ પણ જાતના ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ નથી. હવે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે તો આજે 10 લાખ રોજગારીની વાત કરતા હતા, આજે 75,000 લોકોને રોજગારી મળી. અમે ખુશ છે કારણ કે દેશના યુવાનોને એક રોજગારી મળી છે. પણ હજી બી ડેફિસિટ તમે જુઓ તો ઓલમોસ્ટ એ 92.5% છે જે ટાર્ગેટેડ હતું. ત્યાર પછી જે બીજી બધી વાતો છે કે આજે પ્રજાની જે સુખાકારી માટેની બેઝિક જરૂરિયાત છે, તો આજે રોટી, કપડાં, મકાન, તો જે રોટીની વાત કરીએ તો આજે મોંઘવારી જે બધી વસ્તુમાં છે એટલી બધી અસહ્ય થઈ ગઈ છે. અને જે સિંગલ ટેક્સેશન સિસ્ટમની સરકાર વાત કરી રહી છે તો આજે પ્રજાને તમે જોઈ શકો છો કે એક ડાયનામિક પ્રાઇઝિંગની આ સરકાર વાત કરે છે કે ડે ટુ ડે એક્ટિવિટીમાં પ્રાઇસ વધશે, પણ છેલ્લા 100 થી 150 દિવસથી પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર થઈ ગયો છે. તો એ જે સીધો ફાયદો પ્રજાને મળવો જોઈએ એ મળતો નથી. વીજળીની આપણે વાત કરીએ તો સરકાર એક મોનોપોલી આ વીજળી સેક્ટરની અંદર છે. હું કહીશ કે જો તમે હાલના ગુજરાતના યુનિટ રેટ જોશો તો 8 રૂપિયાની આજુબાજુ છે, પરંતુ ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન કહે છે કે 3.5 રૂપિયા ના યુનિટ રેટ્સ હોવા જોઈએ. તો આજે 5 રૂપિયા જેવો, 4.5-5 રૂપિયા જેવો નફો આજે ગુજરાત સરકાર લઈ રહી છે. અને બીજો માર પ્રજાને એ રીતના મળી રહ્યો છે કે દર 2 મહિને વીજળીનું બિલિંગ થાય છે. જો દર મહિને બિલિંગ થાય ને તો પ્રજાના 25% રૂપિયા બચશે, એવું હું તમને ગેરંટી સાથે કહું છું. તો આવા ઘણા બધા પાસાઓ, ક્યાંથી આવક આવશે ને ક્યાં અમે વાપરીશું એ બધું અમને ખબર છે. એટલા માટે અમે એક જે વચનો આપ્યા છે એ કરી ચૂક્યા છે. અને તમે જોયું હશે કે પ્રધાનમંત્રી પોતે એવું કહે છે કે પહેલા કબૂતરો છોડતા હતા, હવે અમે ચિત્તાઓ છોડીએ છીએ. તો એનો જે પરિભાષા છે હું સમજાવવા માંગીશ પ્રજાને કે કબૂતર બધા લોકો છોડી શકતા હતા, નાનામાં નાનો ગરીબ. એટલે કે કોંગ્રેસ એવી પોલિસી બનાવતી હતી કે દરેક લોકો એને એફોર્ડ કરી શકતા હતા, એ કરી શકતા હતા. પણ હવે સરકાર ચિત્તાઓ છોડે છે. ચિત્તાઓ છોડે છે એટલે એ કે મોટા લોકો છે એનો ફાયદો લઈ શકે છે. આજે તમે કે હું કોઈ ચિત્તો ના છોડી શકે, પણ આપણે કબૂતર તો ડેફિનેટલી છોડી શકે. એટલે અમે પ્રજાની સરકાર બનવા માંગે છે, લોકોની સરકાર બનવા માંગે છે, અને અમે જે કામ કહીએ છીએ એ અમે કરી શકીએ છીએ. એટલા માટે અમે વચનો આપ્યા છે. પ્રધાનમંત્રીનો કહેવાનો મતલબ અલગ હતો, તમારી એંગલ તમે તમારી રીતે વિચારી શકો છો, બરાબર છે. કારણ કે વિરોધ પક્ષ તો એને જ કહીશું આપણે કે જે પાણીમાંથી પોરા કાઢે. અરવિંદભાઈ, સવાલ એ છે કે આ બધી દિવાળી ભેટ ગણીએ કે ચૂંટણી લક્ષી જાહેરાતો ગણીએ, જે કઈ ગણીએ,
પણ શું લાગે છે પ્રજા માનસ પર આની કોઈ સીધી અસર થતી હોય છે કે કેમ, કેવી રીતે જોતી હોય છે પ્રજા આને, અરવિંદભાઈ? જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે આ બધી વસ્તુઓ સામાન્ય છે અને પ્રક્રિયા રૂપે આ બધા રાજકીય પક્ષો કરતા હોય છે. જેમ વિરોધ પક્ષ અત્યારે જે કોંગ્રેસે પોતાનું પરસેપ્શન રજૂ કર્યું, ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પરસેપ્શન રજૂ કર્યું, અને જે સરકાર કામ કરતી હોય એ સરકાર હંમેશા પ્રજાને અનુરૂપ થાય એવા કામો માટેની જાહેરાતો કરતી હોય છે. એનું અમલીકરણ કેટલું થાય છે એ પછીનો વિષય થાય છે. પરંતુ અહીંયા જોવાનું કે હમણાં જ ઘણી બધી જાહેરાતો કરી, ઘણા બધા ઉદઘાટન કર્યા, ઘણા બધા પ્રકલ્પો ક્યારે કર્યા કે જ્યારે ઇલેક્શન નજીક હતી ત્યારે. કારણ કે આ વિકાસ કાર્યો તો અવિરત ચાલ્યા જ કરે છે. પરંતુ ગવર્મેન્ટે વિચાર્યું કે જો ઇલેક્શન ગુજરાતમાં નજીક આવે છે તો એ દરમિયાન જો આપણે કરીએ તો લોકોના માનસ ઉપર એની સીધી અસર થાય અને લોકો ભેગા થાય અને ખબર પડે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કેવું કાર્ય કરી રહી છે. તો એ એક જે શાસક પક્ષ છે એનો વિચાર છે અને એ રીતે લોકો આગળ વધે છે. હવે જો બીજો એક તમને મુદ્દો કહું કે NFSA એટલે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જ્યારે ઓક્ટોબરમાં એની અવધિ પૂરી થઈ એ લોકોએ એક્સટેન્શન વધાર્યું, એટલે કે એની અંદર ગરીબ લોકોને ડિસેમ્બર સુધી અનાજ મફત મળશે. તો આ જાતની જાહેરાતો ક્યારે કરે છે કે જ્યારે આ બધું નજીક આવે ત્યારે, એટલે કે એનાથી ગરીબ લોકોને ચોક્કસ ફાયદો થાય, ડાયરેક્ટ એને અનાજ મળશે, બધું મળશે. અને બીજું કે આજે CNG PNG માં ભાવ ઘટાડ્યા એનું પણ કારણ એક જ છે. હવે કદાચ તમે જોશો તો વેટમાં, પેટ્રોલમાં પણ કદાચ આ લોકો ગુજરાત ગવર્મેન્ટ 2-5% એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તો એ પણ સરકાર ગરીબ લોકોને ફાયદો થાય, અથવા તો ફ્યુઅલ જે કન્ઝમ્પશન કરનારાઓ એને ફાયદો થાય. તો આ બધી પ્રક્રિયાઓ એક સ્ટ્રેટેજિક પોઈન્ટ તરીકે એ લોકો આગળ વધારે છે. એ પછી દિવાળીની ગેપ કરો, કારણ કે ધનતેરસ નવા વર્ષનો આવે છે, એમાં ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે, એટલે પ્રગતિશીલ રાજ્યને બધું વિચારી અને આ રીતે એ લોકો જાહેરાત કરે છે. હવે જે આ લોકોએ કોંગ્રેસ વાળાએ જાહેરાત કરી કે અમે ઇલેક્શનમાં 3 લાખની લોનો છે જે ખેડૂતોની અમે મફત કરી આપીશું, એને ઉડાડી દઈશું. એ જ રીતે વીજળી બધું મફત આપીશું. આમાં કોર્ટમાં પણ PIL થયેલી છે, સુપ્રીમ કોર્ટમાં. પણ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ કર્યું છે અને જે અવલોકનો આપ્યા છે એમાં એમ થયું છે કે જે જેન્યુઅન વેલફેર સ્કીમો છે એને તમે અવગણી નહીં શકો. જેમાં એને મનરેગાનો પણ દાખલો આપ્યો હતો કે જે સ્કીમ ખરેખર લાભદાયક છે કે ગામના જે રોજગાર લોકો છે એને રોજી મળવી જોઈએ. તો આ બધા પરસેપ્શનને ધ્યાનમાં રાખો તો વીજળીનો જે પ્રશ્ન છે કે વીજળી મફત આપીશું, આટલા યુનિટ મફત આપીશું, તો આ બધાની વસ્તુ આખરે જે પૈસાઓ છે એ તો જે ઇન્કમ ટેક્સ પેયર છે એને જ ચૂકવવાના આવે છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત ગવર્મેન્ટનું 3.5 લાખ કરોડથી વધારે દેવું છે, એ પણ એને ચૂકવવાનું છે. જે સત્તા પર આવશે, જો કદાચ વિરોધ પક્ષની પાર્ટી કોઈ સત્તા પર આવે તો એને આ ધ્યાનમાં રાખવું પડશે કે જે એને યોજનાઓ ડિક્લેર કરેલી છે એ ડિક્લેર કરેલી યોજનાઓમાં એ આ લોકો પરિપક્વ થશે કે આ બધા જે ફ્રી આપેલી છે એમાં એ પૈસાઓ જનરેટ કરી શકશે અને એ બધા પૈસાઓ દેવું ચૂકવવામાં રાખી શકશે. અત્યારે તો ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે અમે સામે પક્ષે એટલું જ દેવું ભરપાઈ કરતા આવીએ છીએ, તો 3.5 લાખ કરોડનું દેવું છે. કારણ કે વિકસિત વિકાસ કરવા માટે ઘણી બધી યોજનાઓ માટે લોન લેવી પડે છે, તો એ લોન લે છે. અને અત્યાર સુધીનું જે વાતાવરણ છે એ અત્યારે પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો લોકોને લાભ જરૂર થાય છે, પરંતુ જે મધ્યમ વર્ગ છે એ હંમેશા બજેટની મારામારીમાં હંમેશા ફસાયેલો રહે છે. એ પછી ગમે તેવું, કારણ કે વૈશ્વિક મહામારીને કારણે અને યુક્રેન અને રશિયાની લડાઈને કારણે આખી વૈશ્વિક વ્યવસ્થા પડી ભાંગી છે, જેમાં ભાવોમાં પુષ્કળ વધારો થયો છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખો તો જે મધ્યમ વર્ગનો સાહેબ સરકારની જવાબદારી આવે કે કેમ? માન્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છે એ જ પરિબળ કામ કરે, પણ પછી સરકારની પણ થોડી જવાબદારી આવે કે કેમ? મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, ચોક્કસપણે મધ્યમ વર્ગ માટે એને વિચારવું પડે. કારણ કે ધારો કે 5,000 રૂપિયાનો વધારો કરે તો એની સામે 7,000નો ખર્ચો થાય, એટલે એને 2,000 માટે હંમેશા લડવું પડે. એટલે એ હંમેશા વિચારે છે કે ગમે તે પક્ષ આવે સત્તા ઉપર, મારે તો મારી રીતે જ લડવું પડશે અને મારી રીતે જ મારો નિર્વાહ કરવો પડશે. ગરીબ માટે તો ગરીબ લક્ષી ઘણી બધી યોજનાઓ છે, ઘણું બધું ફ્રીઓ આપે છે, પણ જે મધ્યમ વર્ગ છે એ હંમેશા કચડાયેલો રહે. એના માટે ક્યારેક કોઈ સારા એવા કાર્યો કરે. અત્યારે બીજી એક હું તમને એક વાત કરું અને એ આઉટ ઓફ છે, પરંતુ એ પણ લાગુ પડવાની શક્યતા, કારણ કે EPS 95 તરીકે 95ની પેન્શન સ્કીમ છે, જેમાં જે બોર્ડ નિગમના ઘણા બધા કર્મચારીઓ જેને 95 થી 2005 પછી જે રિટાયર થતા હોય એ લોકોને મિનિમમ પેન્શન મળતું હોય 1,000-2,000 રૂપિયા. તો એના માટે એ લોકો એક કમિટી નિમિત્તે કેબિનેટ કરીને કે એને 10,000 સુધીનું પેન્શન મળે એ જાતનું
કરો. અને સૈદ્ધાંતિક રીતે કેબિનેટ કમિટી એને મંજૂર પણ કરેલું છે, પરંતુ હવે એને ક્યારથી અમલ કરવો, કેવી રીતે અમલ કરવો અને કઈ તારીખથી અમલ કરવો એ વિચારે કદાચ આ ચૂંટણીની પહેલા એ પણ જાહેરાત કરી દીધી તો એસટી ચલો બિલકુલ સારું છે. ચલો જેટલી જાહેરાત થાય હોય તો એને ફાયદો થાય. તો એ બિલકુલ. બધું છે ને વોટર્સને મૂવ કરવા માટેની આ બધી યોજનાઓ છે પણ અને ચલો એના એ માટે બાને આ લોકો લડતા હોય છે. અરવિંદભાઈ, એ બાને પણ ફાયદો થતો હોય તો સારું છે, પણ સવાલ સંજીવભાઈ સવાલ એ છે કે 15 લાખની વાત કરીએ તો મને લાગે છે એ તો બહુ જૂની વાત થઈ ગઈ કે 15 લાખ ખાતામાં જમા થાય. 15 લાખનો પ્રશ્ન જે આપ કરો છો ને, 15 લાખના પ્રશ્નમાં જે તમે જો કદાચ એને ખરેખર સાંભળ્યું હોય તો ખરેખર 15 લાખ આપવાનું કોઈ વાત થઈ જ નથી. એમાં એવું વાત થઈ હતી કે જો આ બધું બ્લેક નાણું આવે તો 15 લાખ રૂપિયા પર એક ઘરમાં થઈ શકે છે. પણ સાહેબ બ્લેક નાણું ના આવ્યું ને, સવાલ એ જે બ્લેક નાણું ના આવ્યું, નોટબંધી કરી જોશો તો ઘણી બધી વસ્તુ એમાં આવશે, કારણ કે એક પક્ષી અને એક રીતે જોવો તો આ લોકો એને એ રીતે ઉજાગર કરે છે, પરંતુ એનો ખરેખર તમે જોશો તો એનો ભાવાર્થ આખો જુદો નીકળે. બિલકુલ. પણ એ આપે કહ્યું બરાબર છે કે કાળું નાણું જો આવે ત્યાંથી સ્વિસમાંથી તો 15 લાખ જમા થાય. બીજી વાત એ પણ હતી કે નોટબંધીના કારણે કાળું નાણું આવશે, એટલે ઘણી બધી વાતો, પણ એ નથી થઈ, વાત અલગ છે. પણ સંજીવભાઈ ચલો એ જવા દઈએ, પણ ક્યાંક તમે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરો છો, તમે 10 લાખ લોકોને રોજગારી આપવાની વાત કરો છો, 75,000 યુવાનોને જ્યાં જોબ સર્ટી આપ્યા છે. એટલે સરકાર સામે સવાલો તો થાય, જાહેરાતો મસ્ત મોટી થાય છે, કરોડોની વાત થાય છે, પણ શું એ કરોડો જે તે ભૂતકાળમાં પણ આપણે જોઈએ છે કે કરોડો જે તે વિસ્તારને કે જે તે વિધાનસભા વિસ્તારને કે જે તે રાજ્યને અરે જે તે શહેરને મળ્યા કે કેમ, આવા સવાલો પણ ઉઠતા હોય છે. એટલે આ જાહેરાતોમાં શું આરંભે શું પણ એને પૂરી કરવાની જવાબદારી તો સરકારની રહેશે ને. એટલે ભાઈ સરકારે જે રીતે એમએસપી દોડી કરી અને હમણાં 10% વધારો કર્યો એપ્રોક્સિમેટલી ઘણી બધી એમએસપીમાં અને ઘણા બધા અનાજોની એમએસપીમાં, અને ખેડૂતો માટે સરકાર સતત ચિંતિત છે. અને સોલાર પંપ અને અત્યારે આજે પણ બધી જાહેરાતો કરી માછીમારો માટે કે ડીઝલ આટલા લીટર્સનું ફ્રી, જે કે એટલે એમને જે સબસિડી વાળું ડીઝલ મળતું હોય છે, જે બોટો પેટ્રોલથી ચાલતી હોય છે એને પણ સબસિડી મળશે. સાહેબ જીએસટી ઘટાડો ને, ખેતીના સાધનો પર, સંસાધનો પર જીએસટી ઘટાડો ને. ખેડૂતો કહેજો, હું નથી કહેતો. જે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીના જીએસટી નું ધારાધોરણ નક્કી કરેલું છે. હવે ખેતી માટે જે સબસિડી મળે છે, સમજો કે ટ્રેક્ટર ખરીદો તો સબસિડી મળે કે સાધન સહાય માટે સબસિડી મળે, પરંતુ ઇન્ડસ્ટ્રી જ્યારે વેચાણ કરે તો એમાં એ જીએસટી ન ઘટાડી શકાય, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ કાયદાઓ એક સિસ્ટમથી લાગુ પડતા હોય છે. પરંતુ ચોક્કસ રીતે જ્યારે ખેડૂત એ વસ્તુની ખરીદી કરે છે ત્યારે સબસિડીના રૂપે ખેડૂત પાસે પૈસા પાછા આવતા હોય છે. એટલે મૂળ સરકારે 360 ડિગ્રી કાર્ય કરી રહી છે. દરેક લોકોની સુખાકારી હોય, પછી એ ખેડૂત હોય કે છેવાડાનો માનવી હોય જેને 2 ગેસ સિલિન્ડરની દિવાળીમાં તાતી જરૂરિયાત હોય, રિક્ષા ચાલક હોય કે જેની રિક્ષા સીએનજી થી ચાલતી હોય, જેના પર બોજ ન પડે. એટલે આમ તમામે તમામ હવે તો તમે એમાં છૂટછાટ આપીને સાહેબ સંજીવભાઈ, સીએનજી રિક્ષા ચાલક હોય કે જે રિક્ષા ચાલક હોય અને રાજ્યમાં ગમે ત્યાં જવાની છૂટ, એ જઈ શકે, પોતાની રોજીરોટી કમાઈ શકે. સમજો નહીં શું પ્રશ્ન? એટલે ઘણી જગ્યાએ એવું હતું કે રિક્ષા ચાલકો હોય ને એમને પ્રવેશ બંધી હતી, પણ હવે રાજ્યમાં એ લોકો ગમે ત્યાં જઈ શકે, અવર જવર કરી શકે એવી છૂટછાટ સરકારે આપી. સારી બાબત છે, હું એમ કહું છું. એટલે હા, એટલે આપની વાત સાથે આપ ખૂબ સારી વાત યાદ કરાવી સરકારની. સરકારે એવા ઘણા બધા કામ કર્યા છે કે વન નેશન વન આપણે રેશન કાર્ડ, એટલે દિવાળીમાં ટ્રાફિકના નિયમ એક આ જાહેરાત સરકાર તરફથી ખબર નથી પડી કે ટ્રાફિકના નિયમો દિવાળીમાં તોડો તો એનો કોઈ ચાર્જ અથવા કોઈ દંડ નહીં વસૂલે, એટલે શું? એટલે એમાં એવું છે દિલીપભાઈ કે અત્યારે હેલ્મેટનો કાયદો હોતો હોય છે. આપણે જોઈએ છે કે ટ્રાફિક છે ને સિટી વિસ્તારમાં કે શહેરના 4 દરવાજા વિસ્તારમાં ટ્રાફિક પાળવા માટે છે કે નિયમો તોડવા માટેનો એક પ્રેરણા છે? શું છે, ખબર નથી પડી. તમારી જેમ મને પણ થોડી ખબર નથી પડી, પરંતુ આ તહેવારોને ધ્યાનમાં લઈ અને માનનીય ગૃહમંત્રીએ એક આવું નિવેદન આપ્યું છે કે જે આવકારે છે, કારણ કે તમે ટ્રાફિકને પાડવા જાઓ, આવકારો છો, પણ મને તો એવું લાગે કે ટ્રાફિકના નિયમોનો ભંગ થશે તો વધારે ટ્રાફિક હેરાન નહીં થાય પ્રજા, કારણ કે દિવાળીનું ટાણું છે. સમજો કે આવતીકાલ પૂરતું છે આ દિવાળીની ખરીદી. આપણે તમે જુઓ કે અમદાવાદના જૂના બજારો છે કે વડોદરાના જૂના બજારો છે કે સુરતના ચૌટા સારું છે. ચલો આ નિયમ ટ્રાફિક પૂરતો છે, નહીતર કાલ ઉઠીને એવું ના થઈ જાય સરકારનું કે ફલાણું બાંધકામ કરો આટલા સમયમાં, ત્યાં સુધી ફ્રી, કોઈ તમારા ત્યાં એસ્ટેટ વાળા કે કોઈ કોર્પોરેશન વાળા આવશે નહીં, પછી આવશે, એવી જાહેરાત ન થાય તો સારું છે. એનીવે ટૂંકમાં પ્રજાનું વિચાર્યું છે. પણ હવે નિકુલભાઈ, તમારે શું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીઓને ચૂંટણી લક્ષી જાહેરાત કહો કે તમે દિવાળીની ભેટ કહો, પણ ઓલવેઝ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં હોય છે. તમે જુઓ આ ચૂંટણી પછી હિમાચલની ચૂંટણી તરત બીજી
રાજ્યની ચૂંટણી માટે કે એના માટે તૈયાર હોય. કોંગ્રેસ માત્ર જાહેરાતો કરે, પણ પ્રજાને કોંગ્રેસ પર વિશ્વાસ કેવી રીતે મૂકવો, એક મજબૂત વિપક્ષ તરીકેની તમારી ભૂમિકા છે, એની સામે પણ સવાલો ઉઠતા હોય છે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષમાં ગુજરાતની પ્રજાનો અવાજ બનીને વિધાનસભા હોય કે રસ્તા પર હોય બધી જ જગ્યાએ અવાજરૂપી બન્યું છે. એ છેલ્લા તમે જો અમારી બી સતત પ્રક્રિયા ચાલી રહી છે, અને એમાં 2002 થી સતત ભારતીય જનતા પાર્ટીના જે લક્ષ્યાંક છે એના કરતા એમના લક્ષ્યાંક ઓછા આવતા ગયા છે. અને 2017માં આપણે જોયું કે એ ફક્ત ને ફક્ત 8-9 સીટથી માર્જિનથી એ લોકો સરકાર બનાવી શક્યા. તો જ્યારે બી લોકશાહીની અંદર જ્યારે સરકાર બનાવવાની વાત આવે છે તો એ એક નંબર ગેમ હોય છે કે અમુક નંબર કરતા વધારે લાવવાનું. તો આ વખતે જે સરકારનો જે વિશ્વાસની જે વાત કરે છે એ સરકાર પર લોકોને વિશ્વાસ નથી રહ્યો, કારણ કે ડબલ એન્જિન સરકારની જ્યારે વાત કરીએ તો બીજું એન્જિન જે છે એ હંમેશા દર 2 વર્ષે બદલવું પડે છે, અને એની અંદરના જે પૂર્જા છે એ કોંગ્રેસમાંથી લઈ જાય છે, પણ એ પૂર્જા બી બગડી જાય છે ને એને બી બદલવા પડે છે. એટલે ખૂબ દુઃખદ વાત છે. પણ આ વખતે કોંગ્રેસે ખૂબ મજબૂતાઈથી, ઇવન પ્રધાનમંત્રીએ બી એમના વક્તવ્યમાં નોંધ લઈને કીધું છે કે કોંગ્રેસ આ વખતે રસ્તા પર છે, લોકોની વચ્ચે છે. નામો જાહેર થઈ, ઉમેદવારોના આવી નામો રહ્યા છે બધા, અને 50 નામ તૈયાર છે, ખાલી તમારે જાહેરાત કરવાની છે. અમારા એ ચીફ ઇલેક્શન જે છે કોઓર્ડિનેટર કમિટી એ બધું જાહેરાત કરશે ટૂંક સમયમાં, અને સારા ઉમેદવારોની ચયન ના, થઈ પણ ગઈ છે. ઉબાળો થાય દરેક એમાં, નિકુલભાઈ, નામ જાહેરાત કરી એટલે અસંતોષ ને ઉબાળો થાય એ ડર ખરો પાછો. આ વખતે નહીં થાય. આ વખતે Okay. ગુજરાતની અંદર 125+ સાથે ગુજરાતમાં લોકોની સરકાર ચલો, બનશે. સારું છે. કારણ ઓકે, કે હવે આખરે અરવિંદભાઈને હું સવાલ પૂછી લઉં કે અરવિંદભાઈ, જે પ્રમાણે લાગે છે ને કે જે આ જાહેરાતો થાય છે, જે બધું રેવડીનું કલ્ચર ચાલે છે, ઘણું બધું ચાલે છે, પણ શું લાગે છે આ બધાની વચ્ચે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓની ક્યાંક ચર્ચા આ ચૂંટણીમાં આપને દેખાઈ રહી છે? આપ તો વરિષ્ઠ પત્રકાર છો, વર્ષોથી આ ચૂંટણીના વાતાવરણ જોઈ રહ્યા છો, કે પછી ના, જાતિ, જ્ઞાતિ, ધર્મ અને ભાવનાત્મક મુદ્દા આખરે જે ઘડીઓ હવે ગણાઈ રહી છે? અરવિંદભાઈ, આમાં દરેક વસ્તુને આપણે આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક વસ્તુ ચોક્કસ નિષ્કર્ષ પર આવે છે કે જે મતદારો છે એ ખૂબ જ જાગૃત થઈ ગયા છે. એ લોકોને થોડોક વિશ્વાસ એ માટે હોય છે કે અહીંયા જે ગુજરાત ગવર્મેન્ટ છે, ભારતીય જનતા પાર્ટી જે છે, એને તમે વિચારો તો એ કેન્દ્રની જે નેતાગીરી છે એને અનુલક્ષીને મત આપે છે, નહીં કે રાજ્ય સરકારને. કારણ કે એને નરેન્દ્ર મોદીજીના જે કામ જે કરેલું છે અને કામ કર્યું છે એના પર વિશ્વાસ વધારે. આ બાજુ કોંગ્રેસે પણ પોતાને પુનર્જીવિત થવા માટે ઘણા બધા પરિકલ્પો ચેન્જ કર્યા છે, ઘણી બધી અને લોકોનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે. કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે આ રીતે કરીએ, તો આ ત્રણેય પક્ષ છે એમાં હવે નક્કી કરવાનું છે કે જો મતદાર વિભાજિત થાય તો કયા પક્ષને ફાયદો થાય. હવે જો મતદારની આમાં બીજી વસ્તુ એક છે કે 12 લાખ ગુજરાતના વોટરો વધ્યા છે, તો આ 12 લાખ વોટરો જો યંગ છે જે પહેલી વાર વોટ આપશે, તો એનો જો પરિપ્રેક્ષ્ય જુઓ તો એક એને વોટ આપશે, એક કરશે, અને એનાથી જે મેક્સિમમ વોટ છે એ મેક્સિમમ વોટ કરે તો એની અસર સીધી ઇલેક્શન ઉપર થાય અને કઈ પાર્ટીને બધું આપણે એના પર રહે. કારણ કે અત્યાર સુધી જો વિશ્વાસ છે આ પાર્ટી ખૂબ જ અંડર કરંટ છે. એને ઘણી બધી સ્કીમો આપી છે, એમાં જે વીજળીને બધા પ્રશ્નો કર્યા છે અને દિલ્હી અને પંજાબમાં ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. થોડી ઘણી અસરો થઈ છે. તો આ બધી વસ્તુઓ તમે વિચારો તો આ બધા પરિપ્રેક્ષ્યમાં જુઓ તો એક ત્રિપાક્ષીય જંગ જરૂર છે. આપે કહ્યું તેમ કે આ ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ પણ રહેશે ને રાજકીય વિશ્લેષકો માટે, રાજકીય પંડિતો માટે ખાસ એક અભ્યાસનું કારણ પણ રહેશે. પણ જે પ્રમાણે હવે મોંઘવારીમાં પ્રજા પીસાઈ રહી છે અને સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવી રહી છે, અને રેવડી કહો, તમે મફતની વાત કરો કે મફતની રાજનીતિ કરો, જે કંઈ પણ મધ્યમ વર્ગ ચોક્કસ પીસાય છે, એના માટે સરકારે વિચારવું જોઈએ. અરવિંદભાઈએ કહ્યું તેમ કે મતદારો જાગૃત થયા છે, કોંગ્રેસ પણ થોડી સક્ષમ થઈ છે, અને એક વિપક્ષ તરીકે અત્યાર સુધી ભૂમિકા હતી, પણ હવે કોંગ્રેસ જે પ્રમાણે ગ્રાઉન્ડ લેવલે પોતાની મજબૂતાઈ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી તો ઓલરેડી સક્ષમ છે, અને નરેન્દ્ર મોદી પર જ્યાં સુધી પ્રજાને વિશ્વાસ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને પણ વાંધો આવે એમ નથી. પણ ત્રીજું ફેક્ટર છે, અરવિંદભાઈએ કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યારે અંદર ઉમેરાઈ છે તે ત્રિપાંખીયો જંગ ઇન્ટરેસ્ટિંગ બનશે. જોવાનું રહેશે કે મતદારો જાગૃત થયા છે, 12 લાખ નવા વોટર્સ છે, એમનો ઝુકાવ પણ કોની તરફ રહે છે એ પણ પરિણામને મોટી અસર કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ અરવિંદ જોબનપુત્રા, સંજીવ પંચોલી, ડોક્ટર નિકુલ પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.
રાખે અનુસૂચિત